અચૂક અહીંયા અને મુલાકાત લેવી જ જોઈએ. કોઈ બી ક્લાયન્ટ આજ સુધી આવીને જે ગયા છે અહીંયા સુધી, ભલે ની મારી પાસે ફ્લેટ લીધા નહીં લીધા, જે બી કારણ હશે, વેરિયસ રીઝન, બસ આજ સુધી કોઈએ એવું નથી કીધું કે એમને લેઆઉટ નથી ગમ્યું કે એ રીતથી છે. કે ને કે એ છે કે અગર બાય ચાન્સ કોઈ બી જણ ગાંધીનગરમાં ફ્લેટ લેવાનું વિચારે છે, એકવાર તો અચૂક અહીંયા અને મુલાકાત લેવી જ જોઈએ, ઇઝ વોટ આઈ વુડ સે. કેમ કે પ્રાઇવસી બહુ મેન્ટેન કરેલી છે. આપણે બેડરૂમ એક બાજુ છે, આપણા હોલ લિવિંગ ડાઇનિંગ એક બાજુ છે, જે પ્રાઇવસી મેન્ટેન થાય છે. બહુ મોટી વસ્તુ એ છે અત્યારની લાઈફ. અપાર્ટ પ્રાઇવસી એક વસ્તુ છે, પ્લસ લોકેશન જે છે ઇઝ સો ગુડ, કારણ કે એસજી હાઈવે જસ્ટ 300 મીટર પર એસજી હાઈવે છે. તમે સામે તો 100 ફીટનો રોડ છે, એ રોડ સુધી તમારે અડાલજને કનેક્ટ કરે છે. ધ અધર રોડ ટેક્સ યુ સ્ટ્રેટ ટુ ગિફ્ટ સિટી. યુ આર જસ્ટ લાઈક 8 મિનિટ્સ ફ્રોમ ગિફ્ટ સિટી. વાવ. ઓકે. Apart from that, DMart 2 મિનિટના ચાલતા ડિસ્ટન્સ પર છે. Then you have school which is the distance of 2 minutes to walk. તમારા બધા બી લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ જેટલા બી છે એ બધા વોકિંગ ડિસ્ટન્સ પર છે. એટલે એ બી તમને એક બહુ મોટું યુએસપી થઈ જાય છે ઇન અ લોંગ રન. બીજી વસ્તુ છે કે આપણી ત્યાં જેટલા બી ફ્લેટ્સ છે બધા જ 4 બેડરૂમના છે અને યુ ઓનલી હેવ 64 યુનિટ્સ. વાવ. એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં જ્યાં કોમ્બિનેશન હોય 3 and 4 or you have 2, 3, 4 એ નથી. સો યુ હેવ સેમ ટાઈપ ઓફ પ્રોફાઇલ જે છે કરીને તમારા આખા કોમ્પ્લેક્સમાં. પજેશનની વાત કરીએ તો નિયર બાય પજેશન છે આપણે. યસ, આપણે એમનું સોફ્ટ પજેશન દિવાળીમાં આપણે એમને આપી દઈશું, તો દે કેન સ્ટાર્ટ ધ ઇન્ટિરિયર્સ ફ્રોમ દિવાળી ઓનવર્ડ્સ. એટલે લોકો દિવાળીમાં આવીને ઘોડો મૂકી શકે કરીને. એટલે આઈડિયા છે કે નવા વર્ષનું જે આપણે કહે ને કે એક અસેટ આપણે બાય કરતા હોઈએ તો યુ હેવ દેટ ફીલ ઓફ ધ અસેટ ઓફ ધ ન્યૂ હોમ. અને બેસ્ટ પાર્ટ શું છે કે વેધર જોક્સ અપાર્ટ, મિલી મેટર સમથિંગ, ધીસ ઇઝ લાઈક અ ફેમિલી હાઉસ, કે તમારી પાસે આખા 4 બેડરૂમ્સ એક તરફ છે, જોઈન્ટ ફેમિલી ઇટ ઇઝ, સો યુ હેવ તમારું પોતાનું પ્રાઇવસી પણ છે અને એક બોન્ડિંગ બી છે. એટલે આખું આપણું પ્લાનિંગ એથી કરેલું છે.